નમસ્કાર મિત્રો, સમગ્ર ભારત માટે 22 જાન્યુઆરી 2024નો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તો મિત્રો, ચાલો જાણીએ અયોધ્યાના રામ મંદિરની ભવ્યતા વિશે. અયોધ્યાનું આ ભવ્ય મંદિર 2.7 એકર જમીન પર બની રહ્યું છે. 160 સ્તંભ પર બનેલ આ મંદિર 3 માળનું હશે. આ મંદિરની ઊંચાઈ 161 ફૂટ, લંબાઈ 360 ફૂટ અને પહોળાઈ 235 ફૂટ હશે. આ મંદિરમાં મુખ્ય 5 મંડપ હશે. મંદિરની રચના નાગર શૈલીમાં કરવામાં આવી છે. આ મંદિરની આવરદા 1000 વર્ષની ગણવામાં આવેલી છે. અયોધ્યાનું રામ મંદિર દુનિયાનું 3જા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિરમાં 12 કલાકમાં 70 થી 75 હજાર હરિભક્તો દર્શન કરી શકશે. તો મિત્રો, એકવાર અયોધ્યાના રામ મંદિરમાં દર્શન કરવા અચૂકથી જવું. અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને જાન્યુઆરીમાં રામલલ્લા તે મંદિરમાં બિરાજમાન થશે, ત્યારે તેમના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વડોદરાના રામભક્ત વિહા ભરવાડે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જાહેરાત થતાની સાથે જ મોટી અગરબત્તી બનાવવાની શરૂઆત કરી હતી. આ અગરબત્તીમાં કુદરતી ઘટકોનો જ ઉપયોગ થયો છે એવું માનવામાં આવે છે. જૂન મહિનાથી એણે અગરબત્તી બનાવવાની શરૂઆત કરી હતી, જે અગરબત્તી 108 ફૂટ લાંબી બનાવવામાં આવી છે. 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં 1400થી વધુ કિલો ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 191 કિલો ગીર ગાયનું ઘી અને 425 કિલો હવન સામગ્રી તેમજ 376 કિલો ગુંગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બનેલ અગરબત્તી અયોધ્યા મોકલવા માટે એક ખાસ રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જે 110 ફૂટ લાંબો છે. આ અગરબત્તીની વિશેષતા એ છે કે આ અગરબત્તી જો પ્રગટાવવામાં આવશે તો 45 દિવસ સુધી બળતી રહેશે અને આસપાસના 50 કિલોમીટર સુધી નકારાત્મક ઉર્જા દૂર કરશે. ત્યારે મિત્રો, રામ મંદિરમાં દરેક ભક્તજન પોતાની યથાશક્તિ મુજબ દાન કરે છે અને ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે મિત્રો, એકવાર અયોધ્યા જઈ રામ મંદિરની મુલાકાત જરૂરથી લેવી અને જે રામ ભક્ત હોય તેણે કમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખવું. ત્યારે મિત્રો, મળીએ આવતા વિડીયોમાં, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવો અને મિત્ર સગા સંબંધીઓને શેર કરવો. અને મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.